હવે આજના દિવસે જે બધા સ્ટોક્સ પર એક્શન આવી રહ્યું છે એની વાત કરીએ. આપણે કેપીઆઈટી ટેકની વાત કરી. આજના દિવસે એક સારો એવો ઘટાડો છે અને શોર્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યા છે, પરંતુ અહીંયા એચએસબીસીનો રિપોર્ટ પણ આજે આવતો જોવા મળ્યો છે, જેને લઈને ખાસ કરીને આજના દિવસે અહીંયાથી થોડો ઘણો ઘટાડો આપણને વધતો દેખાયો છે. શું વિગત છે એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટમાં? જી, તો જે રીતે આપણે Q1ના નંબર્સ આવતા જોયા, ત્યારબાદ આમાં ગઈકાલે એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો હતો આપણને. ત્યારબાદ આજે હવે HSBCનો રિપોર્ટ આવ્યો છે કેપીઆઈટી ટેક પર. તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹735 પ્રતિ શેર. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે Q1ની જે આવક છે તે મોટાભાગે ત્રિમાસિક ગાળાના અંતે જાહેર કરાયેલા જે મેનેજમેન્ટે આઉટલુક જાહેર કર્યું હતું તેની સાથે ઇનલાઇન છે, પણ સિક્વન્શિયલ બેસિસ પર જે રીતે આપણે જોયું હતું કે નંબર્સમાં ઘટાડો હતો આવકના ફ્રન્ટ પર ખાસ કરીને. અને Q1માં ડીલ વિન્સ અને પાઇપલાઇન સેટિસ્ફેક્ટરી રહ્યા છે. H2 FY27માં બિઝનેસમાં મજબૂત ગ્રોથ જોવા મળશે એવું મેનેજમેન્ટનું કહેવું છે. તેમણે તેમની કમેન્ટ્રીમાં જણાવ્યું છે. અને એબિટ માર્જિનમાં ઘટાડો થયો છે, પરંતુ મેનેજમેન્ટ આગામી ત્રિમાસિક ગાળાઓમાં સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તો આ રીતે ઓવરઓલ જે રિપોર્ટ આવી રહ્યો છે નંબર્સ બાદ, તો ગઈકાલે જે ઉછાળ આવતો જોવા મળ્યો તો હવે તેમાં અત્યારે આપણને એક મોટી પ્રોફિટ ટેકિંગ દેખાઈ રહી છે આ કાઉન્ટરમાં, અને ઇનફેક્ટ એફએનઓમાં ટોપ લૂઝર તરીકે કારોબાર કરી રહ્યો છે કેપીઆઈટી ટેક. એટલે જો કેપીઆઈટી પર અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ બહુ વધારે મોટા સરપ્રાઇઝ જોવા નથી મળ્યા પરિણામની અંદર, એટલા માટે એચએસબીસી હોલ્ડ કોલ આપી રહ્યું છે. 735ના લક્ષ્યાંક છે, ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો એચએસબીસીની અંદર આજના